ભાવનગરના આંગણે સન2 હ્યુમન ફાઉન્ડેશન દ્વારા ફરી એક વખત નવા દ્રષ્ટિકોણવાળી શિબિરનું આયોજન આગામી તારીખ 6 નવેમ્બરથી 11 નવેમ્બર સુધી કરવામાં આવ્યું છે. આ શિબિરમાં પરમ પૂજ્ય આલયજી ખાસ હાજરી આપનાર છે. આ કાર્યક્રમના સંદર્ભે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાવનગરના આંગણે સન2 હ્યુમન દ્વારા ફરી એક વખત નવા દ્રષ્ટિકોણવાળી શિબિરનું આયોજન આગામી તારીખ 6 નવેમ્બરથી 11 નવેમ્બર સુધી ગુલિસ્તા મેદાન ખાતે કરવામાં આવ્યું છે. આ શિબિરમાં પરમ પૂજ્ય આલયજી ખાસ હાજરી આપનાર છે. તો ભાવનગરના આંગણે સન2 હ્યુમન ફાઉન્ડેશન દ્વારા ફરી એક વખત નવા દ્રષ્ટિકોણવાળી શિબિરનું આયોજન આગામી તારીખ 6 નવેમ્બરથી 11 નવેમ્બર સુધી કરવામાં આવ્યું છે. આ શિબિરમાં પરમ પૂજ્ય આલયજી ખાસ હાજરી આપનાર છે. આ કાર્યક્રમના સંદર્ભે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાવનગરના લોકોને પધારવા હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમના સંદર્ભે ભાવનગરના આંગણે યોજાયેલ પત્રકાર પરિષદમાં મુખ્ય આયોજક અશોકભાઈ ડોડિયા તેમજ પરમ પૂજ્ય આલયજીના શિષ્ય રાધામાં ખાસ હાજર રહ્યા હતા. મારું નામ શ્રી રાધા છે. જન્મ ભાવનગરના જ ટાણા ગામમાં થયો અને હાલ સુરતમાં અભ્યાસ થયો. ત્યારબાદ અત્યારે ભાવનગર શહેરમાં 6 થી 11 નવેમ્બર નવા દ્રષ્ટિકોણવાળી શિબિરનું આયોજન થવા જઈ રહ્યું છે, કે જેની ટેગલાઇન છે પ્રવચન નહીં પ્રયોગ. તો પ્રયોગોથી એક શરીરની બીમારીઓ કઈ રીતે મુક્ત થાય, ભલે કેટલાય વર્ષો પહેલાંની હોય, ડાયાબિટીસ, થાઇરોઇડ, વજન, માઇગ્રેન, બ્લડ પ્રેશર, નાની નાની બીમારીઓ પણ મુક્ત થઈ શકે છે. તેના કેટલાક પ્રયોગો કરાવવામાં આવશે અને સાથે આ 2 કલાક પછી સવારે 6:30 થી 8:30 ગુલિસ્તા ગ્રાઉન્ડમાં જે શિબિર થશે, તે 2 કલાકની શિબિર પછી 20 પ્રકારનો અદૃશ્ય નાસ્તો દરેક સાધકને આપવામાં આવશે જે શિબિરમાં પધારશે. તો અમારો એવો ભાવ છે કે આ શિબિરના જે મુખ્ય છે પૂજ્ય પરમ આલયજી, તેઓ પોતે અહીં અંતિમ 3 દિવસોમાં પધારશે. તો આપ સૌ એમના જ્ઞાનનો લાભ લેશો. અને ભાવનગરના દરેક મિત્રો એટલો સુંદર પ્રયાસ કરી રહ્યા છે, કેટલાય મહિનાઓથી તૈયારી ચાલી રહી છે. તો ફરીથી તારીખ 6 થી 11 નવેમ્બર, સમય સવારે 6:30 થી 8:30, 2 કલાક માટે ગુલિસ્તાન ગ્રાઉન્ડ, વાઘાવાડી રોડ, ભાવનગર. આપ સૌની અમે રાહ જોઈશું. ધન્યવાદ. ગયા વર્ષે આ શિબિર થઈ હતી નવા દ્રષ્ટિકોણવાળી, જે શિબિર ગયા દિવાળી પછી હતી, સેમ શિબિર આ વર્ષે પણ છે. અને આ વર્ષે 6 નવેમ્બરથી 11 નવેમ્બર ગુલિસ્તા ગ્રાઉન્ડમાં આપણે રાખેલ છે. ગયા વર્ષે આ બધા શિબિરમાં અમને ઘણો બધો ફાયદો થયો હતો, એટલે ફરી વખત અમે આલયજીને એક વખત પ્રાર્થના કરી હતી કે તમે આ બીજી વખત કરો અને ભાવનગરને આનો લાભ મળે. એટલા માટે આ શિબિર અમારા ભાવનગરના બધા લોકોના, ખાસ કરીને અશોકભાઈ, ભૂપતભાઈ, એ બધાને માન આપીને આ ફરી વખત શિબિર થવા જઈ રહી છે. જેમાં અત્યારે અશોકભાઈએ આપણને ખૂબ તન મન ધનથી, કે જે સવારથી બીજું બધું પોતાનું કામ મૂકી અને આપણી સાથે એટલા બધા એક્ટિવ રહે છે કે કોઈ પણ જગ્યાએ અમારે એવું કાંઈ પણ હોય કે ભાઈ આમાં આપણે એટલા પૈસાની જરૂર પડશે, તો એમ કહે છે કે તમે ખાલી કરો, બાકીની બધી ચિંતા મારી ઉપર મૂકી દો. અને એમને જબરજસ્ત આપણે લોકોને રિસ્પોન્સ આપ્યો છે. અને આ બીજી વખત શિબિર થઈ રહી છે, એના અમે બધામાં ઘણા લોકો એવા છે કે એમને ઘણા લોકોને ઘણા ફાયદા થયા છે, જેવા એસિડિટી, ડાયાબિટીસ, વેટ લોસ અને ઘણો જ બધો બેનિફિટ મળ્યો છે. મારા કરતાં હવે તમને શ્રી રાધાજી છે એ હોય અને હું તમને ગણાવું એની કરતાં એમના સાંભળી આપણને ઘણો ફાયદો થશે. રાધાજી આપણા સુરતના છે, ભાવનગરના નજીકમાં ટાણા ગામ છે, એમના વતની છે. અને એ આની સાથે એટલા બધા રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર.